રાજ્યમાં 11% બાળકોનું વજન ઓછું હોવાનો ખુલાસો થયો છે। કુપોષિત બાળકોને બહાર લાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનો કરાયો છે દાવો। સરકારના દાવા વચ્ચે ગત વર્ષના આંકડાઓએ ઉઠાવ્યા છે મોટા સવાલો। કુપોષિત બાળકો માટે ગત વર્ષના બજેટમાંથી 64% બજેટ વપરાયું જ નથી। 2025-26માં સરકારે કુપોષણને દૂર કરવા ફાળવ્યા હતા 1550 કરોડ રૂપિયા। ફાળવવામાં આવેલ બજેટમાંથી રૂપિયા 995.90 કરોડ વપરાયા જ નથી। સવાલ ઉઠતા મહિલા અને બાળ વિકાસ મંત્રીનો ઢાંક વિછોડવાનો પ્રયત્ન સામે આવ્યો હતો। આંકડાઓ માત્ર ડિસેમ્બર સુધીના જ હોવાનો મનીષા વકીલે દાવો કર્યો હતો। જે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના આંકડા ત્યાં બુકલેટમાં ઉપસ્થિત નથી હોતા અને પછી તમે જુઓ છો તો બિલિંગ પ્રોસિજર ને બધું પતી જવા આવે છે ત્યારે મોટાભાગનું જે એસ્ટિમેટ અમે વિચારેલું હોય છે એ પૂર્ણ થાય છે। આમાં કેવું હોય છે કે અમે માંગીએ છીએ કે અમારી માંગણી શું છે ડિપેન્ડ્સ અપોન ધ યુસેજ ઓફ ધ મટીરિયલ એવું તો જ્યારે માંગણી કરીએ છીએ ત્યારે એ વપરાતું જાય છે એટલે એવું નથી કે જે તમે બજેટની ચોપડીમાં જો છો એ કેલેન્ડર વર્ષ છે ઇટ ઇઝ નોટ એન્યુઅલ વર્ષ। તો મંત્રીનો દાવો છે કે જે પ્રમાણે માંગણી હોય છે તે પ્રમાણે બજેટ વપરાતું જાય છે। સવાલ એ છે કે આંકડા ડિસેમ્બર સુધીના હોય બાકીના 3 મહિનામાં 64% બજેટ ક્યાંથી વપરાયું હોય તે પણ સવાલ છે। આ વર્ષે પણ સરકારે કુપોષણને ડામવા માટે બજેટમાં વિશેષ ફાળવણી કરેલી છે પરંતુ અનેક સવાલ ચોક્કસ છે।